જય માતાજી મિત્રો, આરકે ઓનલાઈન એકેડમીમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું ડિજિટલ ગુજરાતમાં ઓનલાઈન સ્કોલરશિપનું ફોર્મ કેવી રીતે ભરવું. તો સૌ પહેલાં તો ગૂગલ ક્રોમમાં જવાનું છે, ત્યારબાદ ડિજિટલ ગુજરાત સર્ચ કરવાનું રહેશે. જે ફર્સ્ટ વેબસાઇટ આવી છે તેના પર ક્લિક કરવાનું છે. અહીં જ ડિજિટલ ગુજરાતનું પોર્ટલ ઓપન થઈ ગયું છે. ત્યારબાદ જો તમારું રજિસ્ટ્રેશન નથી થયેલ તો સિટીઝન લોગિન પર જવાનું છે. ત્યારબાદ ન્યૂ રજિસ્ટ્રેશન, અહીં તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ જ્યારે બી રાખો તો તમારો પાસવર્ડ જે ફર્સ્ટ લેટર રહેશે તે કેપિટલ, બાકીના સ્મોલ. બાકી તમારું જન્મ વર્ષ કે તમે જે પણ નાખવું હોય તે નાખી શકો છો. ત્યારબાદ કેપ્ચા નાખીને સેવ કરવાનું રહેશે. ત્યારબાદ ફરીથી સિટીઝન પર જઈ તમારો મોબાઈલ નંબર અને જે તમે પાસવર્ડ બનાવ્યો હતો તે પાસવર્ડ નાખી લોગિન કરવાનું રહેશે. જો તમને માહિતી પસંદ આવતી હોય તો આરકે ઓનલાઈન એકેડમીને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. અહીં આપણું પ્રોફાઇલ ખુલી ગઈ છે. તો સૌ પહેલાં તો આપણે અહીંયા પ્રથમ વખત ફોર્મ ભરીએ છીએ તો તમારું પ્રોફાઇલ અપડેટ કરવાનું રહેશે. જેના માટે તમારે પ્રોફાઇલ પર જવાનું છે. ત્યારબાદ અહીંયા ઓપ્શન અત્યારે ન્યૂ એડ થયો છે જે 2026માં કે આધાર બેઝ ડેટા તમારો જે પણ હોય તે આવી જાય છે. તો તમારે જો આધાર કાર્ડથી ડેટા ડાયરેક્ટલી એડ કરવો હોય અથવા તો જો મેન્યુઅલી કરવું હોય તો મેન્યુઅલી બંને ઓપ્શન છે. ત્યારબાદ તમારે અહીંયા એડ્રેસ તમારું ફિલઅપ કરવાનું રહેશે. તેમાં પણ એ જ ઓપ્શન છે. આધાર કાર્ડથી કરવું હોય તો આધાર કાર્ડથી અને મેન્યુઅલી કરવું હોય તો મેન્યુઅલી, જેમાં તમારું કરંટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ નાખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે ફેમિલી રેશન કાર્ડ તમારું જે હોય એ રેશન કાર્ડ નંબર તમારો નાખવાનો રહેશે અને ફેચ ડિટેલ્સ કરી તમારું જે પણ નામ હોય તે સિલેક્શન કરી ઈ સાઇન કરવાનું રહેશે. ઈ સાઇનનો ઓટીપી તે જે તમારો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે તેના પર જશે. ત્યારબાદ સર્વિસીસ પર જઈ સ્કોલરશિપમાં જવાનું છે. અહીંયા તમારે એસસીબીસી, ઓબીસી, એસટી જે પણ જાતિ હોય તે પર ક્લિક કરવાનું છે. ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે ડિટેલ્સ એડ કરવાની છે, જેમાં તમારું નામ, પપ્પાનું નામ, તમારી જાતિ, તમારો રેશન કાર્ડ નંબર અને એક NSPOTR જે લાસ્ટ 2 વર્ષથી એડ થયેલ છે. તો NSPOTR કઈ રીતે કરવું તેનો મેં ફોટો તમને આપી દીધેલો છે. તે એપ ડાઉનલોડ કરી તે કરી શકો છો. ત્યારબાદ તમારી કમ્યુનિટી કેટેગરી, કાસ્ટ, રિલિજિયન, મેરિટલ સ્ટેટસ, પેરેન્ટ્સનું જે પણ ધંધો હોય તે, તમારી વાર્ષિક આવક, મેલ આઈડી. અહીંયા કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું છે, જેમ કે તમારું આધાર વેરીફાઈ થવું જોઈએ, તમારું રેશન કાર્ડ બી વેરીફાઈ થવું જોઈએ, નહીં તો આગળની ડિટેલ આ ફિલઅપ થશે નહીં. ત્યારબાદ તમારે અહીંયા એડ્રેસ ફિલઅપ કરવાનું રહેશે, જેમાં તમારો તાલુકો, તમે શહેરી છો કે ગામડામાં રહેશો તે, તમારા જે તે ગામ અથવા તો શહેરનું નામ, તમારું એડ્રેસ, પિનકોડ. જો કરંટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ તે તમારું બંને સેમ હોય તો તમારે પરમેનન્ટ એડ્રેસ પર ક્લિક કરીને આગળ નેક્સ્ટમાં જવાનું છે. જો તમને કંઈ પણ ઇસ્યુ આવે છે તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ત્યારબાદ બેંક ડિટેલ્સ એડ કરવાની છે. જો અગાઉથી તમે ફોર્મ ભરેલું હશે તો તમારી બેંક ડિટેલ્સ દેખાશે અને આધાર બેઝ હશે તો અહીંયા તમારો ડેટા જે પણ બેંકની અંદર કેવાયસી થયેલી હશે તે બેંકનો દેખાશે. ત્યારબાદ તમારો બેંક એકાઉન્ટ નંબર, કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તે અને તમારું જે પણ બેંક પ્રમાણે નામ હોય બેંક પાસબુકની અંદર એ લખવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ કરવાનું રહેશે. અહીંયા તમારી એકેડેમિક ડિટેલ્સ એટલે કે જે તમારું લાસ્ટ ધોરણ હોય અથવા તો જે તમારું કરંટ જે પણ ભણો છો તમે અત્યારે અભ્યાસ કરો છો, જેમ કે 11-12 જે પણ ધોરણમાં, ઠીક છે, તેની ડિટેલ્સ એડ કરવાની રહેશે. સૌ પહેલાં જેમ કે અત્યારે 12માં આ વિદ્યાર્થી ભણે છે તો તેની ડિટેલ્સ એડ કરશે. તેના સ્કૂલનું નામ, કયા જિલ્લામાં તે સ્કૂલ છે, તેની શરૂ થવાની ડેટ, એન્ડ થવાની ડેટ બધી જ અહીંયા નાખેલ છે. ત્યારબાદ અહીંયા આપણે જે તમારી પ્રીવિયસ ડિટેલ્સ મીન્સ કે તમારું જે છેલ્લું ધોરણ હતું, જે જેમ કે તમે અત્યારે 11માં હોય તો 10માની ડિટેલ્સ એડ કરવાની રહેશે, જેમાં તમારો સીટ નંબર, પર્સન્ટેજ તે બધું ડિટેલ્સ એડ કરવાની રહેશે. ત્યારબાદ નેક્સ્ટ રહેશે.
અહીંયા તમારી ડિસેબિલિટી હોય તો યસ અથવા તો નો કરવાનું રહેશે. ત્યારબાદ બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, જે ડોક્યુમેન્ટ નંબર સાથે, અને એક તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ વેરીફાઈ મોબાઈલ નંબર કરવાનો રહેશે. જે પણ તમારો કોડ આવે છે તે અહીંયા ફિલઅપ કરી ફાઇનલ સબમિટ કરવાનું રહેશે અને તમારી પ્રિન્ટ આઉટ નીકાળવાની રહેશે. તો અહીંયા તમારું પૂરેપૂરા ફોર્મની ડિટેલ્સ કમ્પ્લીટ થઈ ગઈ છે, તો તમારે પ્રિન્ટ નીકાળી લેવી. થેન્ક યુ.